વરસાદના તોફાની રાઉન્ડ માટે ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાઓ। તોફાની વરસાદના રાઉન્ડની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। આજથી 16 મે સુધી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે। 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા વધુ એક માવઠાના એંધાણ છે। વરસાદી સિસ્ટમને મળી રહ્યો છે અરબી સમુદ્રમાંથી ભેજ। રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે, એટલે ખાસ કરીને આ જે વરસાદ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી। રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, તોફાની વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં 1.25 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો થાય તેવી શક્યતાઓ છે। એટલે એક પ્રકારે મોટી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે। આની અંદર વરસાદનું પ્રમાણ 1 ઇંચથી પણ વધારે હશે। તો આ તરફ ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર સામે આવ્યા છે। નૈઋત્યના ચોમાસાને લઈ પરેશ ગોસ્વામીનું મોટું અનુમાન છે। નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે। ભારતની આસપાસના ટાપુ પર ચોમાસાને લઈ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે। 12 થી 13 દિવસમાં ભારતના આજુબાજુના ટાપુ પર ચોમાસું બેસી શકે છે। દક્ષિણ ભારતમાં પણ ચોમાસાને લઈ સ્થિતિ અનુકૂળ। 12 થી 13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12 થી 13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે। એટલે દક્ષિણની અંદર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે।